જય વિદ્યાર્થી મિત્રો, ત્રિનેત્ર એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ટેટાટ સ્પેશિયલ પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નોના મહાકુંભમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 ચેપ્ટર 11, આજે 11મો એપિસોડ છે, જેની અંદર આપણે ધોરણ 10 ના 11મા ચેપ્ટર આંખ રંગબેરંગી દુનિયા વિશે ચર્ચા કરવાની છે. બરાબર, ચાલો તો શરૂઆત કરીએ પ્રશ્નોની. સૌથી પહેલો પ્રશ્ન અહીંયા આપેલો છે મિત્રો કે પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનમાં કયા રંગનો પ્રકાશ સૌથી વધુ વિચલન પામે છે? હવે વિચલનનો મતલબ શું થાય એ પહેલા આપણે પ્રિઝમ દ્વારા સમજીએ. પ્રિઝમ ઉપર આવી રીતે શ્વેત પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે, શ્વેત પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવશે એટલે એમાંથી વિભાજન થઈને વિભાજનની પ્રક્રિયાથી જુદા જુદા રંગોમાં એ છૂટો પડશે પ્રકાશ, અને આ રીતે છૂટો પડશે. સૌથી નીચે જાંબલી રંગ હશે, જા ની વા લી પી ના રા, આ રીતે હોય છે, જેમાં જાંબલી છે, પછી નીલો રંગ છે, ત્યારબાદ વાદળી આવશે, ત્યારબાદ લીલો વર્ણપટ આવશે, પછી પીળો આવશે, પછી નારંગી, અને પછી રાતો, અને રાતો એટલે લાલ. બરાબર, તો એક વસ્તુ આ રીતે યાદ રાખવાની છે આપણે. જો અહીંયા હું તમને કેટલીક બાબતો ચોખ્ખી કરી દઉં એટલે આના સિવાયના પ્રશ્નો પૂછાય ને તોય તમને આઈડિયા આવે. અહીંયા વાત થાય છે વિચલનની. વિચલન એટલે શું? તો ત્રાંસુ વળી જવું, બરાબર, ભટકી જવું, વિચલિત થઈ જવું. તો અહીંયા તમે જુઓ તો શ્વેત પ્રકાશ આ રીતે જતો હોય તો આ રાતા રંગનું સેજ એવું જ વિચલન થશે, એનાથી વધારે નારંગીનું વિચલન, એનાથી વધારે પીળાનું વિચલન, એનાથી વધારે લીલાનું, સૌથી વાદળી, એનાથી વધારે નીલો, એનાથી વધારે જાંબલી. તો સૌથી વધારે ક્રોસ કોણ થયું? જાંબલી. તો સૌથી વધુ વિચલન કયા રંગનું થયું? જાંબલીનું. અને સૌથી ઓછું પૂછે તો કોનું આવશે? રાતા રંગનું. બરાબર, એટલે અહીંયા આપણો જે સવાલ છે કે પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજનમાં કયા રંગનું પ્રકાશ સૌથી વધુ વિચલન પામે છે? સૌથી વધુ વિચલન કોણ પામે છે? જાંબલી રંગ. એટલે અહીંયા રાઈટ આન્સર શું થઈ જશે? જાંબલી રંગ. બરાબર, તો આની સાથે સાથે જ હું તમને અહીંયા જણાવી દઉં કે આ વિચલનની બાબતમાં અહીંયા યાદ રાખવાનું છે, આ રંગનું વિચલન સૌથી ઓછું થશે, સૌથી ઓછું વિચલન. બરાબર, અને અહીંયા જે આની વાત થાય છે તો યાદ રાખવાનું છે આનું સૌથી વધુ વિચલન થશે, સૌથી વધુ વિચલન. બરાબર, ચાલો આની સાથે સાથે બીજી માહિતી હું તમને આપી દઉં કે જેનું વિચલન સૌથી ઓછું થાય, મતલબ રસ્તો ભટકી ન જાય, એ દૂર સુધી પ્રગતિ કરે, એમ આપણે યાદ રાખી લઈએ. તો એનો મતલબ કે દૂર સુધી કયો રંગ જશે? જેની તરંગ લંબાઈ વધારે હશે. તો તરંગ લંબાઈની બાબતમાં જો આપણે ચર્ચા કરીએ તો રાતા રંગની તરંગ લંબાઈ સૌથી વધુ હશે. તરંગ લંબાઈ એટલે તમને ખ્યાલ છે તરંગ કેટલું દૂર સુધી જઈ શકે, એની લંબાઈ કેટલી છે તરંગની, એ. બરાબર, તો આની બાબતમાં એક વસ્તુ એ પણ યાદ રાખશું કે આની તરંગ લંબાઈ સૌથી વધુ છે, સૌથી વધુ તરંગ લંબાઈ, તરંગ લંબાઈ. બરાબર, અને અહીંયા યાદ રાખવું પડશે આપણે સૌથી ઓછી તરંગ લંબાઈ. જાંબલી રંગની તરંગ લંબાઈ કેવી છે? સૌથી ઓછી તરંગ લંબાઈ. અને તરંગ લંબાઈ જે છે એ આપણે બીજી એક વસ્તુ પણ યાદ રાખવી પડશે આની અંદર કે તરંગ લંબાઈ જે છે એને દર્શાવવા માટે આવો સિમ્બોલ વપરાય છે જેને લેમ્બડા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, અને એનો એસઆઈ એકમ કદાચ આપણને પૂછાઈ જાય તો એસઆઈ એકમ યાદ રાખવાનો છે મીટર. હકીકતમાં 1 મીટર લાંબુ એવું તરંગ ન આવે, આપણે રેગ્યુલર તરંગોની લંબાઈ જે છે એ એંગસ્ટ્રોમમાં માપીએ છીએ, પણ અહીંયા યાદ રાખજો કે લંબાઈની વાત થાય છે એટલે એસઆઈ એકમ મીટર જ આવશે, અને તરંગ લંબાઈને દર્શાવવા માટે લેમ્બડા નામનો સિમ્બોલ વપરાય છે. આ વસ્તુ યાદ રાખજો. ચાલો, બે બાબત અહીંયા તમારી થઈ ગઈ. હવે આપણે એક હજી વાત કરીએ તો અહીંયા એક ચર્ચા એ પણ કરવી રહી કે લાલ રંગ જે છે એનું તરંગ જે છે એ સૌથી ઝડપી ગતિ કરશે. કયા રંગનું પ્રકાશ સૌથી ઝડપી છે? તો યાદ રાખજો આ સૌથી ઝડપી, અને આ જે છે એ સૌથી ધીમું, સૌથી ધીમું. બરાબર, તો આ વસ્તુ પણ યાદ રાખવાની છે. આ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. આમાંથી ઘણી બધી વસ્તુ તમને અલગ અલગ રીતે પૂછાઈ શકે છે. ચાલો આની ચર્ચા કર્યા પછી આપણે આગળ વધીએ
તો આ પહેલા સવાલનો જવાબ અહીંયા શું આવશે? જાંબલી. મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ ખાલી જગ્યા પર રચાય છે. અહીંયા આપેલું છે ડોળો, કીકી, નેત્રપટલ કે કનિનિકા. તો આંખના જુદા જુદા ભાગોની જો ચર્ચા કરીએ તો આંખ કંઈક આ રીતે છે, જેની અંદર તમને ખ્યાલ છે કે આ એક્ઝેક્ટ અંદર જે આવે આ નેત્રમણી છે. તરલ રસ એટલે કે પ્રવાહી ભરેલું હોય છે, જેમાં તમને આગળ જતા મોતિયો થાય છે. તરલ રસમાં વાદળી રંગનું થઈ જાય એટલે મોતિયો થાય. બરાબર. કીકી છે, કીકી કોઈ જગ્યા નથી, ખાલી ભાગ છે જ્યાંથી પ્રકાશ અંદર જાય છે. બરાબર. એની આજુબાજુ કનિનિકા પારદર્શક પટલ છે. બરાબર, જેને આંખનો લેન્સ કહેવાય, જે બહિર્ગોળ હોય છે. અહીંયા પાછળના ભાગમાં નેત્રપટલ આવે અને નેત્રપટલ ઉપર પ્રતિબિંબ રચાય છે. એટલે આંખના કયા ભાગમાં પ્રતિબિંબ રચાય છે? તો આપણે યાદ રાખવાનું છે નેત્રપટલ ઉપર. પણ બીજી એક વસ્તુ યાદ રાખજો કે નેત્રપટલને તમે રેટિના પણ બોલી શકો છો. એટલે ઘણી વખત વિકલ્પોમાં નેત્રપટલ ન આપેલું હોય તો રેટિના પણ ટીક કરી શકાય છે. બરાબર. તો આ બાબત ખાસ નોંધ કરવા જેવી છે કે આપણી આંખમાં કઈ જગ્યાએ પ્રતિબિંબ રચાય, તો પાછળ એક પડદો આવે નેત્રપટલ, ત્યાં પ્રતિબિંબ રચાશે અને પછી દ્રષ્ટિચેતા દ્વારા મગજ સુધી એનો સંદેશો પહોંચશે. ચાલો આગળ વધીએ આપણે. નેક્સ્ટ સવાલ. ખાલી જગ્યાની ક્રિયાશીલતાના લીધે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થઈ શકે છે. એટલે કે આપણી જે કીકી નાની મોટી કરવાનું કામ છે, કીકી નાની મોટી થાય ને એટલે કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થાય. હવે કીકી જે છે એને આપણે સામેથી હું તમને દેખાડું કે કીકી હકીકતમાં આ રીતે આવે. જો આમાં હું તમને કીકી દેખાડું તો કીકી વાળો ભાગ જે છે ને એ આ છે. બરાબર, આને કીકી કહેવાય. આ જે આજુબાજુ તમને દેખાય છે આ સિલિયરી સ્નાયુ છે. શું છે? સિલિયરી સ્નાયુ. અને આ સિલિયરી સ્નાયુ છે એ મોસ્ટ ઓફ બધાને કાળા હોય છે, એટલે આંખનો રંગ કાળો હોય છે. બાકી ઘણાને બ્રાઉન કલરના, બ્લુ કલરના, વ્હાઇટ કલરના પણ થઈ જાય છે. બરાબર. હવે આ સિલિયરી સ્નાયુ આવી રીતે જકડાયેલા છે. આ કીકી વાળો ભાગ તો એકદમ ખાલી જ છે, બાકી સિલિયરી સ્નાયુ આ રીતે છે. બધી બાજુથી સિલિયરી સ્નાયુ ખેંચાઈ જાય એટલે કીકી મોટી થઈ જાય. બધી બાજુથી સિલિયરી સ્નાયુ ઢીલા પડી જાય એટલે કીકી નાની થઈ જશે. તો સિલિયરી સ્નાયુના ખેંચાવાથી કીકી મોટી થાય છે અને સિલિયરી સ્નાયુના ઢીલા પડવાથી કીકી નાની થાય છે. તો આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં અથવા કીકીની લંબાઈમાં, કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવા માટે કોણ જવાબદાર છે? તો સિલિયરી સ્નાયુ જવાબદાર છે. કોણ જવાબદાર છે? સિલિયરી સ્નાયુ જવાબદાર છે. એ સંકોચન અને વિકોચન કરે એટલે કીકી નાની મોટી થાય, એના લીધે કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થાય. બીજું નાની મોટી કરવાનું કામ શું છે એ હું તમને કહું કે દૂરની વસ્તુ જોવી હોય ને તો કીકીને નાની કરવી પડે. એટલે તમે વિચાર કરો, આ રીતે તમે અંગૂઠો રાખો અને તમે અંગૂઠા સામે જોશો તો બાકીની પાછળની બધી વસ્તુ બ્લર થઈ જાય, અને તમે પાછળની બધી વસ્તુ પર જોશો તો અંગૂઠો આપમેળે બ્લર થઈ જાય. તો આ રીતે આપણી આંખ જે છે એ ઓટો ફોકસ કરે છે. આપણે ઓલું બટન દબાવીએ કેમેરામાં, કેમ ઓલા વરાજાને ઝૂમ કરીને રેડી કરી નાખે અને પાછળના ઝાડવા બ્લર કરી નાખે, ઝાડવા ઉપર ટચ કરી નાખે તો વરાજાને બ્લર કરી નાખે. બસ એવી જ સિસ્ટમથી આપણી આંખ કામ કરે છે. બરાબર. એટલે આ જે સિલિયરી સ્નાયુ સંકોચન વિકોચન થાય ને એના લીધે કીકી નાની મોટી થાય. દૂરની વસ્તુ જોવી હોય ને તો કીકીને નાની કરવી પડે, નાની કરવી હોય ને તો સિલિયરી સ્નાયુ ઢીલા પાડવા પડે. નજીકની વસ્તુ જોવી હોય તો કીકીને મોટી કરવી પડે, મોટી કરવી હોય તો સિલિયરી સ્નાયુને સંકોચવા પડે એટલે કીકી મોટી થઈ જાય. બરાબર. તો આ વસ્તુ અહીંયા યાદ રાખવાની છે. ઘણાને આ કીકી નાની મોટી ન થઈ શકે તો લઘુ દ્રષ્ટિની ખામી ને ગુરુ દ્રષ્ટિની ખામી સર્જાય. દૂરની વસ્તુ બરાબર ન દેખાય, નજીકની વસ્તુ બરાબર ન દેખાય. બરાબર. ચાલો એ વાત પણ આગળ આવશે. અત્યારે આપણે યાદ રાખવાનું છે કે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવા માટે કોણ જવાબદાર છે? તો સિલિયરી સ્નાયુ. નેક્સ્ટ આગળ વધીએ. પ્રેસબાયોપિયા તરીકે ઓળખાતી ખામીની દ્રષ્ટિની આંખની દ્રષ્ટિની ખામીનું નિવારણ કરવા ખાલી જગ્યા લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા આપણને પૂછવામાં આવ્યું છે પ્રેસબાયોપિયા. બરાબર. આંખની ખામીઓ 3 પ્રકારની હોય છે: માયોપિયા, હાઇપરમેટ્રોપિયા અને પ્રેસબાયોપિયા. બરાબર. એમાં હું તમને જણાવી દઉં કોને શું કહેવાય તે. બરાબર. આ માયોપિયા જે છે એટલે લઘુ દ્રષ્ટિની ખામી. બીજી આવશે હાઇપરમેટ્રોપિયા. હાઇપરમેટ્રોપિયા
એટલે એને કહેવાય ગુરુ દ્રષ્ટિની ખામી. ગુરુ દ્રષ્ટિની ખામી. અને ત્રીજી આવશે પ્રેસ બાયોપિયા. પ્રેસ બાયોપિયા એટલે લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિનું મિશ્રણ. એટલે પ્રેસ બાયોપિયા વાળો વ્યક્તિ છે ને એને નજીકનું બરાબર ન દેખાય અને દૂરનું બરાબર ન દેખાય. તો અંતર્ગોળ લેન્સ પહેરવો કે બહિર્ગોળ લેન્સ પહેરવો, તો બે લેન્સ એક સાથે પહેરવા. અને બે લેન્સ એક સાથે કરો ને તો એ લેન્સ આવો થઈ જાય. તમે અહીંયા જોઈ શકો છો, આ જે કાચ છે, આ જે લેન્સ તમને દેખાય છે બરાબર, એની વચ્ચે અહીંયા જુઓ તો આ રીતે આપણે અર્ધચંદ્રાકાર ભાગ જેવું આ ભાગ આવે, આવું બંને સાઈડ આવે બરાબર. તો આ જે તમે ખ્યાલ છે કે ભાઈ બે લેન્સ એક સાથે છે અને આવો જે લેન્સ હોય એને બાયફોકલ લેન્સ કહેવાય છે. શું કહેવાય છે? બાયફોકલ લેન્સ કહેવાય છે. અને બાયફોકલ લેન્સની અંદર અંતર્ગોળ અને બહિર્ગોળ બંને લેન્સ હોય. ઉપરથી જોવું હોય તો દૂરનું જોઈ શકાય, નીચેથી જોવું હોય તો નજીકનું જોઈ શકાય. એટલે નજીક દૂર બે વ્યવસ્થિત જોવા માટે પ્રેસ બાયોપિયાની ખામીમાં બાયફોકલ લેન્સનો ઉપયોગ થાય છે. આપણે આને સાદી ભાષામાં ઘણીવાર બેતાળા પણ બોલતા હોઈએ છીએ બરાબર. તો બંને લેન્સનું સંયોજન અંતર્ગોળ બહિર્ગોળ બંને ભેગા કરીને બાયફોકલ લેન્સ તૈયાર કરવામાં આવે છે, જે પ્રેસ બાયોપિયાની ખામીના નિવારણ માટે ઉપયોગમાં આવે છે. ચાલો ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો મેઘધનુષની રચનામાં નીચેના પૈકી પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવતી નથી એવું પૂછવામાં આવ્યું અહીંયા બરાબર. પરાવર્તન, વક્રીભવન, વિભાજન, શોષણ. તો ચાલો આપણે મેઘધનુષ કઈ રીતે રચાય એની ચર્ચા કરીએ અને એના વિશે કેટલીક માહિતી આપીએ. ધ્યાન આપજો. આ પાણીની બૂંદ છે જે પરપોટા જેવી કહી શકાય, અંદર પણ હવા હોય, આજુબાજુ પણ હવા હોય, એ ટાઈપની રચના છે બરાબર. હવે શ્વેત પ્રકાશનું સૂર્યનું જે કિરણ છે એ પાણીની આ સપાટી સાથે અથડાશે એટલે એનું વિભાજન થશે. છૂટું પડવાની પ્રક્રિયા એટલે વિભાજનની પ્રક્રિયા. પ્લસ ત્યાં અલગ અલગ રંગોમાં વિભાજનની સાથે સાથે થોડુંક ત્રાંસું પણ થયું. ત્રાંસું થયું એટલે વક્રીભવનની પ્રક્રિયા બરાબર. અને ત્યાંથી બીજી સપાટી સાથે અથડાઈને પાછું ફર્યું. હવે પાછા ફરવાની ક્રિયા એટલે પરાવર્તનની ક્રિયા. અને પછી આપણી આંખમાં જાય છે એટલે આપણને અહીંયા એક વર્ણપટ, રંગીન વર્ણપટ દેખાય છે. સૂર્ય આપણી પાછળ હોય, વરસાદ આગળના ભાગમાં પડી ગયો હોય, ઝરમર ઝરમર વરસાદ ચાલુ હોય, એની પાણીની બુંદો સાથે સૂર્યપ્રકાશના કિરણો વિભાજન, વક્રીભવન અને પરાવર્તન થઈને આપણી આંખમાં આવે એટલે આપણને જાનીવાલી પીનારા 7 રંગનો રંગ વર્ણપટ દેખાય, જેને આપણે મેઘધનુષ અથવા ઇન્દ્રધનુષ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા 3 ઘટનાઓ બની. 3 ઘટનાઓ કઈ કઈ બની તો તમને આઈડિયા આવી ગયો અહીંયા કે એક તો વક્રીભવન, ત્રાંસુ વળવાની ક્રિયા એટલે વક્રીભવન, છૂટું પડવાની ક્રિયા એટલે વિભાજન અને પાછું ફરવાની ક્રિયા એટલે પરાવર્તન. તો આ 3 ઘટના જે છે એ મેઘધનુષ માટે જવાબદાર છે. તો અહીંયા આપણો રાઈટ આન્સર શું થઈ જશે? શોષણ. આ જવાબદાર નથી. આમાં ક્યાંય શોષણ થવાનું નથી. પરાવર્તન થશે, વક્રીભવન થશે અને વિભાજન થશે. શોષણ નામની ઘટના અહીંયા આવવાની નથી. પણ મેઘધનુષ વિશે આપણે થોડીક બીજી ચર્ચાઓ પણ કરી લઈએ. એક નોંધવા જેવી બાબતો છે એ આપણે નોંધી લઈએ કે મેઘધનુષ જે છે, મેઘધનુષ્ય જે છે એ હંમેશા સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાય છે. સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાય છે. અને બીજી એક વસ્તુ કે યાદ રાખવાનું છે, સવારથી લઈને બપોર સુધી સૂર્ય પૂર્વ દિશામાં હોય તો મેઘધનુષ જો સવારથી બપોર વચ્ચે રચાય તો એ પશ્ચિમમાં રચાશે અને બપોર પછી પૂર્વમાં રચાશે, કેમ કે ત્યારે સૂર્ય પશ્ચિમમાં હશે. અને બીજી એક બાબત એ પણ યાદ રાખજો કે વરસાદ પડી ગયા પછી જે રચાય છે એને જ મેઘધનુષ કહેવાય. મેઘ એટલે વરસાદ, મેઘરાજા એટલે વરસાદ. આપણે જે ઝરણાનું પાણી પડતું હોય ન્યા પટ્ટો દેખાય જાનીવાલી પીનારા, જો મેઘધનુષ દેખાણું, જો મેઘધનુષ દેખાણું, એને મેઘધનુષ નો કહેવાય, એને ખાલી રંગીન વર્ણપટ કહેવાય. ઘણી વાર ઓલા સીડી ઉપર લાઈટ કરીને દિવાલમાં પટ્ટો પાડી દે, જો મેઘધનુષ દેખાણું, એને મેઘધનુષ નો કહેવાય ને રંગીન વર્ણપટ કહેવાય. સ્કેલ આમ રાખીને જોતો હોય જાનીવાલી પીનારા, એને મેઘધનુષ નો કહેવાય, એને રંગીન વર્ણપટ કહેવાય. વરસાદ પડી ગયા પછી જે રચાય એને જ મેઘધનુષ કહેવાય. જ્યાં જાનીવાલી પીનારા દેખાય ને મેઘધનુષ નો કહેવાય તો ઓલા પ્રિઝમ ની અંદર જાનીવાલી પીનારા દેખાણું તો શું એને મેઘધનુષ કહેવાનું? નહીં.
એને રંગીન વર્ણપટ કહેવાનું. બાકી યાદ રાખવાનું છે મેઘધનુષ, ઇન્દ્રધનુષ એટલે વરસાદ પડી ગયા પછી જ રચાશે. બરાબર. અને એની બાબતમાં એ પણ યાદ રાખવાનું છે કે બે પ્રકારના મેઘધનુષ આવે, મુખ્ય મેઘધનુષ અથવા જેને પ્રાથમિક મેઘધનુષ કહેવામાં આવે છે. બરાબર. અને બીજું જે મેઘધનુષ આવે છે એને ગૌણ મેઘધનુષ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બંનેમાં ફરક શું છે? તો યાદ રાખવાનું છે મુખ્ય અથવા પ્રાથમિક મેઘધનુષ છે એમાં આ રીતે હોય, જાની વાલી પીનારા. બરાબર. અને ગૌણ મેઘધનુષમાં આ રીતે હશે, જાની વાલી પીનારા. એટલે જે મેઘધનુષમાં સૌથી ઉપરનો વર્ણપટ રાતો અને સૌથી નીચેનો વર્ણપટ જાંબલી હોય એને મુખ્ય મેઘધનુષ અથવા પ્રાથમિક મેઘધનુષ કહેવાય. હવે આ વસ્તુ તો આપણે નોટિસ જ નહોતી કરી. બરાબર. જ્યારે ઉપરની સાઈડ જાંબલી હોય અને નીચેની સાઈડ રાતો હોય તો એને ગૌણ મેઘધનુષ કહેવાય. એટલે ખાસ ધ્યાન રાખજો કે આમાં ઉપરથી જાનીવાલી પીનારા ચાલુ થાય છે, આમાં નીચેથી જાનીવાલી પીનારા ચાલુ થાય છે. અહીંયા તમને ખબર છે કે નીચેથી જાનીવાલી પીનારા એટલે પ્રિઝમ જેવું થઈ ગયું. એટલે પ્રિઝમમાં ખાલી યાદ રાખી લીધું કે નીચેથી જાનીવાલી પીનાર આવે એટલે કામ તમામ. એને જ આપણે મુખ્ય મેઘધનુષ કહેશું. હવે આમાં એવું પૂછી શકે કે ગૌણ મેઘધનુષમાં ઉપરથી બીજો વર્ણપટ કેવા રંગનો હોય છે? તો ગૌણ મેઘધનુષમાં ઉપરથી બીજો નીલો હોય, પણ મુખ્ય મેઘધનુષમાં ઉપરથી બીજો નારંગી હોય. કયો વર્ણપટ એવો છે કે જે મુખ્યમાં પણ એ સ્થાને હોય અને ગૌણમાં પણ એ સ્થાને હોય? તો લીલો. લીલો હંમેશા વચ્ચે જ રહે, એની ઉપર 3 ને નીચે 3 છે એટલા માટે. તો આવી વસ્તુ પણ અહીંયા યાદ રાખવાની છે. ચાલો, તો આ ઘટના આપણે મેઘધનુષ વિશે ચર્ચા કરી. ત્યારબાદ આગળના પ્રશ્ન તરફ ચલીએ. બરાબર. લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિની આંખમાં પ્રતિબિંબ ક્યાં રચાય છે? લઘુ દ્રષ્ટિની ખામી વિશે તમામ માહિતી આપણે એક સાથે જ અહીંયા આપી દઈએ. તમે તમારી રીતે પણ જવાબ અહીંયા વિચારી રાખજો. બરાબર. લઘુ દ્રષ્ટિની ખામી કંઈક આ રીતે હોય છે. લઘુ દ્રષ્ટિમાં શું થાય છે કે અહીંયાથી જે પ્રકાશનું કિરણ જાય છે એ લઘુ દ્રષ્ટિની ખામી વિશે આપણે ડિટેલમાં માહિતી આપી જ દઈએ. કેટલી વસ્તુ યાદ રાખવાની છે લઘુ દ્રષ્ટિની ખામીમાં એ હું તમને અહીંયા કહું કે આને પહેલા તો માયોપિયાની ખામી તરીકે ઓળખવામાં આવે છે. માયોપિયાની ખામી તરીકે ઓળખવામાં આવે છે. બીજું, આ જે ખામી છે એમાં કીકી નાની ન થાય. જો નાની એટલે લઘુ, ન થાય એટલે ખામી. હવે કીકી નાની ક્યારે કરવાની હોય? મેં તમને કીધું હતું કે જ્યારે દૂરની વસ્તુ જોવી હોય ત્યારે કીકીને નાની કરવાની. હવે નાની નહીં થાય તો દૂરનું નહીં દેખાય. બરાબર. એટલે આમાં કેવી વસ્તુ નહીં દેખાય? તો દૂરનું ન દેખાય. દૂરનું ન દેખાય. અને દૂરનું ન દેખાવા પાછળનું કારણ શું છે? તો પ્રકાશનું કિરણ જે છે એ આંખની કીકીમાં પ્રવેશ કર્યા બાદ પ્રતિબિંબ છે એ નેત્રપટલની આગળના ભાગમાં રચે છે. રચાવવું જોઈએ નેત્રપટલ ઉપર, એટલે પ્રતિબિંબ જે છે એ નેત્રપટલ આગળ રચાય છે. પ્રતિબિંબ નેત્રપટલ ની આગળ રચાય છે. એને લઘુ દ્રષ્ટિની ખામી કહેવાય. હવે એને વ્યવસ્થિત જગ્યાએ રચાવવા માટે આગળ અંતર્ગોળ લેન્સ પહેરવો પડે, એટલે પ્રતિબિંબ એક્ઝેક્ટ નેત્રપટલ ઉપર રચાય. જેટલું આગળ આવી ગયું હોય એટલો જાડો અંતર્ગોળ લેન્સ પહેરવો પડે. બરાબર. એટલે આના નિવારણ માટે અંતર્ગોળ લેન્સ વપરાય છે. અંતર્ગોળ લેન્સ વપરાય. બીજી એક બાબત એ પણ યાદ રાખવાની છે કે જે અંતર્ગોળ લેન્સ છે, અંતર્ગોળ લેન્સ ને અપસારી લેન્સ પણ કહેવાય. અપસારી લેન્સ પણ કહેવાય. અને બીજી વસ્તુ, જેનો પાવર હંમેશા ઋણ હોય છે. ઋણ હોય છે. એટલે કે જેને દૂરના નંબર હોય ને એને ઓલા મશીનમાં દાઢી રાખીને ચેક કરે ને, ઓલો કુદરતી દર્શી આગળ પાછળ કરીને. બરાબર. તો એના લીધે એના જે નંબર આવશે એ માઇનસમાં આવશે. માઇનસમાં આવે એટલે સમજી લેવાનું દૂરના નંબર છે. લઘુ દ્રષ્ટિની ખામી છે. કીકી નાની થઈ શકતી નથી. નેત્રપટલની આગળના ભાગમાં રચાય છે. અંતર્ગોળ લેન્સના ચશ્મા બનાવવા પડશે.
આપણી ઉંમરના જેટલા વ્યક્તિઓ હોય ને એના ચશ્મા છે ને અંતર્ગોળ લેન્સના જોઈએ, કેમ કે બધા દૂરના નંબર જ હોય. કીકી નાની નો થતી હોય, નાની હું કામ ન થાય? તો સિલિયરી સ્નાયુ ઢીલા ન પડે. સિલિયરી સ્નાયુ ઢીલા કેમ ન પડે? કે જોવાનીના જોશમાં ટાઈટ થઈ ગયા હોય, એટલે ઢીલા ન પડે. ઢીલા ન પડે નાની નહીં થાય, નાની નહીં થાય, દૂરનું નહીં દેખાય. આ વસ્તુ અહીંયા યાદ રાખવાની છે, બરાબર. આ વાત થઈ ગઈ લઘુ દ્રષ્ટિની ખામી. પણ આપણા પ્રશ્ન ઉપર હવે આપણે આવીએ તો લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિની આંખમાં પ્રતિબિંબ ક્યાં રચાય છે? તો નેત્રપટલની આગળના વિસ્તારમાં. અહીંયા આપણો રાઈટ આન્સર થઈ ગયો સી, બરાબર. તો આ વસ્તુ અહીંયા આપણે યાદ રાખવાની છે, પણ એના લીધે તમને ઘણી બધી વસ્તુ મેં લખાવી દીધી જે પરીક્ષામાં પૂછાયેલી છે. ચાલો આગળ વધીએ. તારાઓનું ટમટમવું દેખાવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે? તારાઓનું ટમટમવાનું કારણ હું તમને જણાવું કે આપણને ખ્યાલ છે કે તારાઓ અવકાશમાં બહુ દૂર છે. એના પ્રકાશનું કિરણ આપણા વાતાવરણમાં થઈને આવે છે, અને વાતાવરણમાં હવાના જુદા જુદા લેયર છે. જેમ જેમ તમે ઉપર જાઓ એમ હવા પાતળી થતી જાય છે, બરાબર. નીચે આવો એમ ઘાટી થતી જાય છે. તો પાતળામાંથી ઘટ્ટ આવરણમાં આવે એટલે પ્રકાશનું કિરણ થોડું ત્રાંસું વળે. આ આપણે આગળ જોયું હતું. જેમ જેમ નીચે નીચે આવતું જાય એમ થોડુંક થોડુંક ત્રાંસું વળતું જાય અને પછી આપણી આંખમાં આવે. પણ આપણી આંખને ખબર છે કે પ્રકાશનું કિરણ સીધી રેખામાં ગતિ કરે એટલે અહીંયા આભાસ થાય. એટલે સ્ટાર છે અહીંયા, પણ આભાસ અહીંયા થાય છે. હવે શું થાય કે વાતાવરણમાં થોડુંક એવો બદલાવ આવે તો આ જે કિરણ છે બદલાશે. અહીંયા દેખાતો તો અહીંયા દેખાશે, અહીંયા દેખાતો તો અહીંયા દેખાશે. એટલે ત્યાં ત્યાં હેલા કરે. વાતાવરણમાં ફેરફાર થાય એટલે સહેજ હેલા કરે સ્ટાર, અને એને તારાઓનું ટમટમવું કહેવાય. તો એના પાછળ જવાબદાર છે વાતાવરણના લીધે થતું વક્રીભવન, એટલે કે વાતાવરણીય વક્રીભવન. વાતાવરણીય વક્રીભવનના કારણે યાદ રાખવાનું છે તારાઓનું ટમટમવાની પ્રક્રિયા થાય છે. ચાલો હું તમને અહીંયા એક બાબત લખાવી દઉં. જ્યારે પણ તમને એમ પૂછવામાં આવે કે તારાઓનું ટમટમવું, તારાઓનું ટમટમવું, અને બીજી એક ઘટના તમને પૂછવામાં આવશે વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત. વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત, આ બંને ઘટનાઓ જે છે એની પાછળ પ્રકાશીય કઈ પ્રક્રિયા જવાબદાર છે? તો યાદ રાખવાનું છે વાતાવરણીય વક્રીભવન, બરાબર. અને જ્યારે તમને એમ પૂછવામાં આવે કે વસ્તુ દેખાવા પાછળ, વસ્તુ દેખાવા પાછળ કઈ ઘટના જવાબદાર છે? તો અહીંયા આપણે યાદ રાખવાનું થશે પરાવર્તન, બરાબર. ત્યારબાદ માની લો કે એવું પૂછાય કે વસ્તુ રંગીન દેખાવા પાછળ, વસ્તુ રંગીન દેખાવી એના માટે કઈ ઘટના જવાબદાર છે? તો યાદ રાખવાનું છે પરાવર્તન અને શોષણ. ત્યારબાદ એક વસ્તુ બીજી યાદ કરાવી દઉં હું તમને. માની લો કે એમ પૂછાય કે મરીચિકા, મરીચિકા જેને આપણે મૃગજળ કહીએ છીએ, મૃગજળ, અને એક છે લુમિંગ. લુમિંગ, આ બંને પ્રક્રિયા જે છે એની પાછળ પ્રકાશની કઈ ઘટના જવાબદાર છે? તો યાદ રાખવાનું છે પૂર્ણ આંતરિક પરાવર્તન. પૂર્ણ આંતરિક પરાવર્તન. તો આવી કેટલીક વસ્તુઓ જે પરીક્ષામાં પૂછાય તો તરત આપણને ક્લિક થઈ જવું જોઈએ કે આની પાછળ કઈ ઘટના જવાબદાર છે, બરાબર. ચાલો તો અહીંયા તારાઓનું ટમટમવું ને વહેલો સૂર્યોદય મોડો સૂર્યાસ્ત પૂછાય તો વાતાવરણીય વક્રીભવન આવે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. પ્રકાશની કઈ ઘટનાના લીધે ટિન્ડલ અસર ઉદ્ભવે છે? આ ટિન્ડલ અસરની જો વાત કરીએ પહેલા તો ટિન્ડલ અસરમાં એક વસ્તુ યાદ રાખવાની છે કે પૃથ્વીના વાતાવરણમાં સૂક્ષ્મ કણો છે, ધૂળના રજકણો છે, બેક્ટેરિયા છે, સૂક્ષ્મ જીવો છે, બરાબર. આ બધી જ વસ્તુ જે છે એના ઉપર પ્રકાશનું કિરણપુંજ ટચ કરે એટલે વિખાઈ જાય છે, અને આ જે પ્રકાશની વિખાવાની ઘટના છે ને એને પ્રકાશનું પ્રકીર્ણન કહેવાય. અને એ જ કલીલ કણો દ્વારા પ્રકાશના પ્રકીર્ણનની ઘટનાથી ટિન્ડલ અસર ઉદ્ભવે છે. એટલે અહીંયા જો શું પૂછ્યું, પ્રકાશની કઈ ઘટનાના લીધે ટિન્ડલ અસર ઉદ્ભવે છે? તો પ્રકાશના પ્રકીર્ણનના લીધે ટિન્ડલ અસર ઉદ્ભવે છે. અને પ્રકીર્ણનનો મતલબ શું થાય કે વાતાવરણમાં પ્રકાશનું કિરણ જેવું ઘૂસે એટલે એના કણો સાથે અથડાઈને વિખાઈ જાય છે, અને આ પ્રકાશના વિખેરણની ઘટનાને
આ આપણે પ્રકીર્ણન તરીકે ઓળખીએ છીએ. ઘણીવાર તમે જોયું હશે કે ઝાડના પાંદડાઓમાંથી પ્રકાશના કિરણો આવતા હોય ને વચ્ચે નીચે ધુવાડો ઉડતો હોય કે ધુમ્મસ ઉડતો હોય તો આખા પ્રકાશના કિરણોનો શેરડો પટ્ટો દેખાય. ઘણીવાર બારી છે જેવી ખુલેલી હોય, ઉનાળો હોય, રૂમમાં ધૂળ ઉડતી હોય તો જેવો પ્રકાશનું કિરણ આવે એટલે આખો પટ્ટો ક્લિયર તમને દેખાય. તો એને કહેવાય પ્રકાશનું પ્રકીર્ણન. નિલંબિત કણો દ્વારા પ્રકાશનું જે વિખરણ થાય એને આપણે પ્રકાશનું પ્રકીર્ણન કહીએ અને એના લીધે જ ટિન્ડલ અસર ઉદ્ભવે. પણ હકીકતમાં એક વસ્તુ બીજી યાદ રાખવાની છે કે ટિન્ડલ નામના વ્યક્તિએ આ અસરની શોધ કરી એ પહેલા આ વ્યક્તિએ રામન અસર શોધેલી હતી, જેના શોધકનું નામ તમને ખબર છે સીવી રામન. સીવી રામન નામના વ્યક્તિએ રામન અસરની શોધ કરી જે આગળ જતા પછી ટિન્ડલ નામના વ્યક્તિએ શોધી અને એને ટિન્ડલ અસર તરીકે ઓળખવામાં આવી. પણ અત્યારે આપણા પાઠ્યપુસ્તકમાં રામન અસરને ઓછું પ્રાધાન્ય આપ્યું છે અને ટિન્ડલ અસરને વધારે પ્રાધાન્ય આપ્યું છે. પણ યાદ રાખજો મિત્રો, રામન અસર જે છે એ સીવી રામન નામના વ્યક્તિએ, જેનું પૂરું નામ હું તમને જણાવું તો ડોક્ટર ચંદ્રશેખર વેંકટ રામન, ચંદ્રશેખર વેંકટ રામન નામના વ્યક્તિએ આ ટિન્ડલ અસરની શોધ કરી, જે મૂળ ભારતીય વ્યક્તિ છે. બરાબર. અને આ સીવી રામનને યાદ રાખવાનું છે, આ રામન અસર શોધવા બદલ નોબેલ પારિતોષિક મળી ગયેલ છે, નોબેલ પારિતોષિક વિજેતા. બરાબર. અને બીજી વસ્તુ યાદ રાખજો, આખા એશિયાનો ફિઝિક્સની દુનિયામાં, ભૌતિક શાસ્ત્રની દુનિયામાં પહેલો નોબેલ પ્રાઇઝ લાવવા વાળો વ્યક્તિ હોય ને તો એ છે ડોક્ટર ચંદ્રશેખર વેંકટ રામન. એટલે આવા વ્યક્તિને ભણાવવાની જરૂર છે આપણે. જ્યારે ટિન્ડલ નામના વ્યક્તિની આખી હિસ્ટ્રી કાઢી નાખી હોય અને જેને આના પછી શોધ કરેલી છે એને નોબેલ પ્રાઇઝ પણ નથી. તો યાદ રાખજો, ડોક્ટર ચંદ્રશેખર વેંકટ રામન, સીવી રામનને નોબેલ પ્રાઇઝ મળ્યું છે રામન અસરની શોધ બદલ, પ્રકીર્ણનની શોધ બદલ. પ્રકાશનું પ્રકીર્ણન છે એ ડોક્ટર સીવી રામને શોધેલ. એશિયાનો પહેલો ભૌતિક શાસ્ત્ર ક્ષેત્રનો નોબેલ પ્રાઇઝ લાવનાર વ્યક્તિ છે ડોક્ટર સીવી રામન. બરાબર. અને એની યાદમાં જ આપણે યાદ રાખવાનું છે કે 28 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવીએ છીએ. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરીએ તેમને નોબેલ પ્રાઇઝ આપવામાં આવેલું હતું. એટલા માટે આપણે 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવીએ છીએ. બરાબર. અને જો અહીંયા વિશ્વ વિજ્ઞાન દિવસ પૂછાય, તમને કદાચ વિશ્વ વિજ્ઞાન દિવસ પૂછાય, આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પૂછાય તો અહીંયા યાદ રાખવાનું છે 10 નવેમ્બર. 10 નવેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સાયન્સ ડે મતલબ વિશ્વ વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે અને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે સીવી રામનની યાદમાં. બરાબર. તો અહીંયા આપણો જવાબ પ્રકીર્ણન થઈ ગયો. અને હા, આની સાથે સાથે જ હું એક બીજી વાત તમને લખાવી દઉં છું કે ભાઈ અહીંયા પ્રકીર્ણનની બાબતમાં સૌથી વધુ પ્રકીર્ણન કયા રંગનું થાય છે તો યાદ રાખવાનું છે જાંબલી રંગનું. અને કદાચ એવું પૂછાય કે સૌથી ઓછું પ્રકીર્ણન કયા રંગનું થાય છે, સૌથી ઓછું પ્રકીર્ણન કયા રંગનું થાય છે તો યાદ રાખવાનું છે રાતો. ને રાતો એટલે લાલ. જેનું પ્રકીર્ણન ઓછું થાય, વિખાય ઓછું જાય, દૂર સુધી જઈ શકે, વિચલન ઓછું થાય, દૂર સુધી જઈ શકે, એની તરંગ લંબાઈ વધારે હોય. તો યાદ રાખજો, સૌથી ઓછું વિચલન અને સૌથી ઓછું પ્રકીર્ણન કોનું થાય? લાલ રંગનું. એટલે દૂર સુધી જઈ શકે છે. એટલે સિગ્નલ લાઇટમાં લાલ રંગનું સિગ્નલ રાખવામાં આવે જેથી દૂરથી દેખાઈ જાય કે આપણે ગાડી ઊભી રાખવાની છે. અને બીજી વસ્તુ યાદ રાખજો કે જેનું વિખેરણ સૌથી વધારે થઈ જાય છે એટલો બધો દૂર સુધી નહીં જાય પણ ફેલાઈ જશે. જેમ કે સૂર્યપ્રકાશના કિરણો વાતાવરણમાં આવે તો સૌથી વધારે પ્રકીર્ણન કોનું થાય? જાંબલી રંગનું થાય. એટલે મોટા ભાગે આકાશ છે જાંબલી રંગનું અથવા વાદળી રંગનું અથવા નીલા રંગનું દેખાય. બરાબર. કારણ કે એનું પ્રકીર્ણન સૌથી વધારે થાય છે. હનીસિંહ નામના વ્યક્તિએ કીધું ને બ્લુ હે પાણી પાણી, એનું કારણ છે કે પાણીનો રંગ બ્લુ એટલે છે કે આકાશમાં સૌથી વધારે પ્રકીર્ણન કોનું થયું? જાંબલી રંગનું, બ્લુ રંગનું. એટલે પાણીમાં પણ સૌથી વધારે પ્રકીર્ણન એનું થાય છે અને આપણી આંખમાં એ પાણી બ્લુ રંગનું દેખાય છે. બાકી એનો તમે ગ્લાસ ભરો તો રંગવિહીન હોય પાણી, પણ એક સાથે જે છે એ પ્રકાશના પ્રકીર્ણનના કારણે એ વાદળી રંગનું, બ્લુ રંગનું દેખાય છે. એટલે બ્લુ હે પાણી પાણી. તો સાયન્ટિસ્ટ હનીસિંહ નામના વ્યક્તિએ જે કઈ વાત કરી છે એકદમ સાચી વાત કરી છે. બરાબર. ચાલો, તો અહીંયા આપણે પ્રકીર્ણનની ચર્ચા કરી, આગળ વધીએ. લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ
કયા લેન્સના ચશ્મા પહેરે છે? હવે લઘુ દ્રષ્ટિ વિશે ક્લિયર તમને ખબર પડી ગઈ છે. અહીંયા તમારો જવાબ તમને ખ્યાલ આવી ગયો હશે. લઘુ દ્રષ્ટિની ખામી આવે તો ચશ્મામાં શું આવશે? અંતર્ગોળ લેન્સ. અંતર્ગોળ લેન્સ ન આપેલું હોય તો અપસારી લેન્સ. અપસારી લેન્સ ન આપેલું હોય તો ઋણ પાવર વાળો લેન્સ. બરાબર. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. એ પહેલા જે મિત્રો દ્રોણાચાર્ય બેચમાં અત્યારે ભણી રહ્યા છે એના માટે નવું નથી, પણ જે મિત્રોએ હજી સુધી દ્રોણાચાર્ય બેચ નથી જોઈ તો એને હું જણાવી દઉં કે ટેટ ટાટની સંપૂર્ણ તૈયારી કરાવતી એકમાત્ર બેચ એટલે દ્રોણાચાર્ય બેચ, જેની અંદર લાઈવ અને રેકોર્ડેડ સ્વરૂપે પ્રિલિમ્સ અને મેન્સ બંનેની સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે. દરેક વિષયોની તૈયારી કરવામાં આવશે, જેની અંદર મેન્સના ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષાની પણ તૈયારી કરવામાં આવશે. ટેસ્ટ અને મટીરીયલ સાથે વિષય વસ્તુનું મટીરીયલ પણ આપવામાં આવશે અને આ બધી જ વસ્તુ તમને 45% ઓફ દ્રોણા કૂપન કોડ નાખવાથી માત્ર 2199 માને એ પણ પરીક્ષા સુધીની વેલિડિટી. જ્યાં સુધી પરીક્ષા તમારી પૂરી ન થઈ જાય ત્યાં સુધીની વેલિડિટી વાળી આ બેચ છે. પ્લે સ્ટોર પર જવાનું છે, ત્રિનેત્ર ઓનલાઈન એપ ડાઉનલોડ કરવાની છે અને આજે જ દ્રોણાચાર્ય બેચની અંદર ડેમો લેક્ચર ભરીને બેચ પરચેસ કરીને તમારી તૈયારી શરૂ કરવાની છે. વધારે કોઈ માહિતી જોઈતી હોય તમારે બેચ વિશે કે ટેટાટ વિશે તો અહીંયા આપેલ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો, માહિતી મેળવી શકો છો ગમે ત્યારે. બરાબર. અને જે મિત્રો અત્યારે હાલ દ્રોણાચાર્ય બેચમાં આ વસ્તુ ભણી રહ્યા છે એના માટે આ કઈ નવું નથી, એ મિત્રોને ખ્યાલ જ છે. બરાબર. ચાલો તો આગળ વધીએ આપણે. આંખની લઘુ દ્રષ્ટિની ખામી માટે નીચેનામાંથી શું સાચું છે? સાચું વિધાન પસંદ કરવા માટે કીધું છે. પહેલી વસ્તુ, નજીકની વસ્તુઓ સ્પષ્ટ દેખાતી નથી. ના ભાઈ, આ તો ખોટું છે, કેમ કે આ લોકોને લઘુ દ્રષ્ટિ વાળાને દૂરનું બરાબર ન દેખાય, કેમ કે કીકી નાની નથી થતી. દૂરની વસ્તુઓ સ્પષ્ટ દેખાતી નથી. હા ભાઈ, આ સાચું છે. આંખનો લેન્સ જરૂરિયાત કરતા જાડો થઈ શકતો નથી. જાડો એટલે મોટો. અહીંયા હકીકતમાં આપણને ખબર છે કે લઘુ દ્રષ્ટિની ખામી વાળાને લેન્સ નાનો ન થઈ શકે, એટલે કે પાતળો ન થઈ શકતો, એટલે આ વિધાન તો ખોટું છે. બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરીને ખામી નિવારી શકાય. હાલતી ના થાવ. અહીંયા અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરીને આની નિવારણ કરી શકાય છે, એટલે આ વસ્તુ પણ ખોટી છે. તો આપણે અહીંયા સાચું વિધાન પસંદ કરવાનું હતું. આપણો રાઈટ આન્સર શું થઈ જશે? બી. આ એક જ સાચું વિધાન છે કે દૂરની વસ્તુઓ સ્પષ્ટ દેખાતી નથી લઘુ દ્રષ્ટિની ખામીમાં. બરાબર. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. આંખની ગુરુ દ્રષ્ટિની ખામી. ચાલો ગુરુ દ્રષ્ટિ વિશે ડિટેલમાં માહિતી આપણે મેળવી જ લઈએ. બરાબર. પછી આ પ્રશ્ન ઉપર જઈએ. આમાં ઊંધી પ્રક્રિયા થાય. ઓલામાં લેન્સની આગળના ભાગમાં પ્રતિબિંબ રચાતો હતો, અહીંયા પાછળના ભાગમાં પ્રતિબિંબ રચાય છે. તો ગુરુ દ્રષ્ટિની ખામી વિશે આપણે ડિટેલમાં વાત કરીએ. ગુરુ દ્રષ્ટિની ખામી, જેને આપણે હાઇપરમેટ્રોપિયા તરીકે ઓળખીએ છીએ. હાઇપરમેટ્રોપિયા. આ બધા પિયા યાદ રાખવાના છે. તમારા પિયા યાદ રહે કે નો રહે. બરાબર. હવે આમાં પહેલી વસ્તુ કે કીકી મોટી ન થઈ શકે. કીકી મોટી, મોટી એટલે જાડો લેન્સ ન થાય. મોટી એટલે ગુરુ, ન થાય એટલે ખામી. અને મોટી ક્યારે કરવાની હોય? જ્યારે વસ્તુને નજીકની વસ્તુ જોવાની હોય આંખને, ત્યારે કીકીને મોટી કરવી પડે, સિલિયરી સ્નાયુ ખેંચવા પડે બધી બાજુથી. મોટી નહીં થાય તો નજીકનું ન દેખાય. નજીકનું ન દેખાય. નજીકનું શું કામ નથી દેખાતું? કારણ કે પ્રતિબિંબ છે એ નેત્રપટલના પાછળના ભાગમાં રચાય છે. એટલે અહીંયા યાદ રાખશું કે પ્રતિબિંબ નેત્રપટલના પાછળના ભાગમાં રચાય. રચાવું ક્યાં જોઈએ? નેત્રપટલ ઉપર. તો કયો લેન્સ પહેરવાનો? બહિર્ગોળ લેન્સ. અને આના નિવારણ માટે બહિર્ગોળ લેન્સ વપરાય છે. અને બહિર્ગોળ લેન્સ વિશે એક વસ્તુ યાદ રાખવાની છે કે આ બહિર્ગોળ લેન્સ જે છે, બહિર્ગોળ લેન્સને અભિસારી લેન્સ કહેવાય છે. અભિસારી લેન્સ તરીકે ઓળખવામાં આવે છે. જેનો પાવર ધન હોય છે, પ્લસમાં હોય છે. એટલે આ લોકોના નંબર છે ને પ્લસમાં હોય. મોટી ઉંમરના વ્યક્તિ હોય ને એને નજીકના નંબર હોય. અને નજીકના નંબર એટલે કે એની કીકી મોટી ન થાય. મોટી શું કામ ન થાય? સિલિયરી સ્નાયુ સંકોચાય નહીં. સંકોચાય શું કામ નહીં? કેમ કે ઉંમર પૂરી થઈ ગઈ છે હવે એની. સિલિયરી સ્નાયુ ઢીલા પડી ગયા છે, લેન્સ નાનો રહેશે.
એટલા માટે મોટો નથી થતો તો નજીકનું નથી દેખાતું, નજીકનું નથી દેખાતું તો બહિર્ગોળ લેન્સ પહેરો. બરાબર, તો આ વસ્તુ અહીંયા યાદ રાખવાની છે. કીકી મોટી ન થાય, નજીકનું ન દેખાય. શું કામ ન દેખાય? નેત્રપટલની પાછળના ભાગમાં પ્રતિબિંબ રચાય. કયો લેન્સ પહેરવાનો? બહિર્ગોળ અથવા અભિસારી અથવા ધન પાવર વાળો લેન્સ પહેરવાનો છે. બરાબર, તો આ ચર્ચા આપણે અહીંયા કરી લીધી. હવે આપણે વિધાનો તરફ જઈએ. અહીંયા આપણને સાચું વિધાન પસંદ કરવા માટે કીધેલું છે. પહેલું, નજીકની વસ્તુઓ સ્પષ્ટ દેખાતી નથી. હા ભાઈ, નજીકનું બરાબર ન દેખાય, આ વિધાન જ સાચું થઈ ગયું. હવે બીજું કઈ જોવાની જરૂર જ નથી. ચાલો તોય આગળ જોઈએ. દૂરની વસ્તુઓ સ્પષ્ટ દેખાતી નથી. ના ભાઈ, આ ખોટું છે. આ તો લઘુ દ્રષ્ટિની વાત કરી લીધી એને. બરાબર, આંખનો લેન્સ જરૂરિયાત કરતા પાતળો થઈ શકતો નથી. ના ભાઈ, જાડો નથી થઈ શકતો, મોટો ન થઈ શકે. એટલે આ વિધાન પણ ખોટું છે. અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરીને આનું ખામીનું નિવારણ કરવા નીકળ્યા છે આ લોકો. બરાબર, બાકી આમાં બહિર્ગોળ લેન્સની ઉપયોગ કરીને આનું નિવારણ થઈ શકે છે. આ બે ખામીને ભેગી કરો એટલે પ્રેસ બાયોપિયા. અને પ્રેસ બાયોપિયામાં અંતર્ગોળ ને બહિર્ગોળ બે પહેરવાના. દૂરનું જોવું હોય એટલે લઘુ દ્રષ્ટિની ખામી હશે તો દૂરની જોવા માટે ઉપર અંતર્ગોળ લેન્સ ને ઓલો નીચે અર્ધચંદ્રાકાર છે બહિર્ગોળ લેન્સ. એટલે પ્રેસ બાયોપિયા, માયોપિયા, હાઇપરમેટ્રોપિયા બધી વસ્તુ અહીંયા તમને ખ્યાલ આવી ગઈ. બરાબર, તો આ હતી ગુરુ દ્રષ્ટિની ખામીની માહિતી. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. વાસ્તવિક સૂર્યોદય, સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચે સમયનો તફાવત કેટલો હોય છે? યાદ રાખજો, 2 મિનિટ. 2 મિનિટ અથવા 120 સેકન્ડ. બરાબર, ચાલો હું તમને સમજાવું શું કહેવા માંગે છે. મેં તમને કીધું હતું કે વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત થવાનું કારણ છે વાતાવરણીય વક્રીભવન. હવે અહીંયા પૃથ્વી છે, એના વાતાવરણની બહાર સૂર્ય છે, એનું કિરણ વક્રીભવન થતા થતા વાતાવરણના વક્રીભવનના કારણે ક્રોસ થઈને આપણી આંખમાં આવે છે અને આપણને સૂર્ય અહીંયા દેખાય છે. હકીકતમાં સૂર્ય અહીંયા દેખાય છે પણ હોય છે અહીંયા. હજી તો સૂર્ય ઉગ્યો ન હોય તેમ છતાં આપણને ક્ષિતિજમાં દેખાવા લાગે છે. એનું કારણ છે વાતાવરણનું વક્રીભવન, આપણો એક ટાઈપનો દ્રષ્ટિભ્રમ. એટલે વક્રીભવનમાં એક જ વસ્તુ થાય, જો હોતા હે વો દિખતા નહીં, ઓ જો દિખતા હે વો ક્યારેય હોતા નહીં. બરાબર, જો હોતા હે વો દિખતા નહીં અને જો દિખતા હે વો ક્યારેય હોતા નહીં. આ વસ્તુ યાદ રાખજો. બરાબર, વાતાવરણીય વક્રીભવનના કારણે સૂર્ય જે છે એ આપણા માટે વહેલો ઉગી જાય છે. કેટલો વહેલો ઉગે છે? તો 2 મિનિટ વહેલો. એવી જ ઘટના જ્યારે આ બધું બનશે, સૂર્ય આથમવાનો હશે ત્યારે બિચારો ક્યારનોય આથમી ગયો હશે પણ હજી આપણને ક્ષિતિજમાં દેખાતો હશે વાતાવરણીય વક્રીભવનના કારણે. ક્યારનો આથમી ગયો હશે, 2 મિનિટ પહેલાનો આથમી ગયો હશે પણ હજી આપણને ક્ષિતિજમાં દેખાતો હશે. તો વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત યાદ રાખવાનું છે વાતાવરણીય વક્રીભવનના કારણે. કેટલો વહેલો? 2 મિનિટ વહેલો. કેટલો મોડો? 2 મિનિટ મોડો. બરાબર, તો અહીંયા આપણને પૂછ્યું હતું કે સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચે 2 મિનિટનો ફરક હોય. કદાચ અહીંયા એવું પૂછ્યું હોત કે સૂર્યોદય અને દેખીતા સૂર્યોદય વચ્ચે કેટલી મિનિટનો ફરક હોય છે, કેટલા સમયનો તફાવત હોય છે, તો પણ 2 મિનિટ જવાબ આવશે. તો અહીંયા રાઈટ આન્સર થઈ ગયો 2 મિનિટ. અને આ જે કઈ ઘટના બની એ વાતાવરણીય વક્રીભવનના કારણે, વાતાવરણીય વક્રીભવનના કારણે આ ઘટના બનેલી છે. યાદ રાખજો. બરાબર, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. માનવ આંખનો લેન્સ ખાલી જગ્યા છે. માનવ આંખનો જે લેન્સ છે ને એ આખે આખો બહિર્ગોળ લેન્સ છે. મેં તમને આંખની આકૃતિ બતાવી હતી ત્યારે જ વાત કરી હતી. તો સીધે સીધું યાદ રાખવાનું છે કે માનવ આંખનો લેન્સ બહિર્ગોળ લેન્સ છે. વાતાવરણના લીધે કયા રંગના પ્રકાશનું સૌથી વધારે પ્રકીર્ણન થાય છે? જો પ્રકીર્ણનની બાબતે મેં તમને હમણાં શીખવાડી હતી જ્યારે આપણે ટિન્ડલ અસરની વાત થઈ ત્યારે. સૌથી વધુ પ્રકીર્ણન કયા રંગનું થાય? આમાંથી તમે જુઓ તો જાનીવાલી પિનારામાં જાંબલીનું સૌથી ઓછું, સૌથી વધુ, એનાથી નીલું, એના પછી વાદળી આવશે. તો આમાંથી વાદળી રંગનું પ્રકીર્ણન સૌથી વધારે થશે. હા, એમાં તમને ક્રમ પૂછાય તો ધ્યાન રાખજો. સૌથી વધારે જાંબલી હોય, સૌથી ઓછું રાતા રંગનું પ્રકીર્ણન થતું હોય તો લાઈનમાં ગોઠવી નાખવાના પછી. બરાબર, તો વાદળી રંગનું પ્રકીર્ણન સૌથી વધારે થાય છે. પ્રિઝમમાં કયા રંગના પ્રકાશનો વેગ સૌથી ઓછો હોય છે? વેગ એટલે ઝડપ. અને ઝડપ પહેલા મેં તમને વાત કરી હતી કે સૌથી ઓછો, અહીંયા સૌથી ઓછો અહીંયા પ્રકાશનો વેગ પૂછેલો છે. તો એમાં પણ કયો રંગ આવશે? જાંબલી રંગ આવશે. કારણ કે સૌથી વધુ, સૌથી દૂર જઈ શકે એવો રંગ કયો છે? લાલ. તો લાલ રંગનો વેગ સૌથી વધારે છે અને જાંબલી રંગનો વેગ સૌથી ઓછો છે. એટલે દૂર સુધી જઈ શકે નહીં. બરાબર, આ વસ્તુ યાદ રાખજો. આ મેં તમને આગળની સ્લાઇડમાં સમજાયેલું હતું. ત્રિકોણીય પ્રિઝમને કેટલી બાજુઓ હોય છે? પ્રિઝમ તમે જોયેલો હશે, કંઈક આવો દેખાય. હવે પ્રિઝમની વાત કરીએ તો પ્રિઝમમાં કેટલી બાજુઓ હોય છે? જો હું તમને અહીંયા આખું આ હાઇલાઇટ કરીને દેખાડું. એક તો ત્રિકોણાકાર સપાટી છે, આ સપાટી આગળના ભાગમાં.
એવી જ ત્રિકોણાકાર સપાટી પાછળના ભાગમાં છે. એટલે બે સપાટી તો થઈ ગઈ, બે બાજુઓ થઈ ગઈ. પછી તમે જોઈ શકો છો આ જે ભાગ છે એ લંબચોરસ ભાગ તમને અહીંયા દેખાણો. આવો જ લંબચોરસ ભાગ તળિયામાં હશે અને એવો જ લંબચોરસ ભાગ પાછળની સાઈડ હશે. તો યાદ રાખવાનું છે જે પ્રિઝમ છે, પ્રિઝમ જે છે એની અંદર બે ત્રિકોણાકાર સપાટી હોય છે અને ત્રણ લંબચોરસ આકાર સપાટી હોય છે. લંબચોરસ સપાટી હોય છે. તો યાદ રાખવાનું છે કે કુલ મળીને 5 સપાટી હોય છે અથવા 5 બાજુ હોય છે, જેમાં 2 ત્રિકોણાકાર અને 3 લંબચોરસ બાજુ આવેલી હોય છે. આ વસ્તુ અહીંયા યાદ રાખવાની છે. તો અહીંયા આપણો રાઈટ આન્સર શું થઈ જશે? 5. કુલ સપાટી પૂછેલી છે, કુલ બાજુ પૂછેલી છે એટલે તો ત્રિકોણાકાર પ્રિઝમમાં આગળ પાછળ ત્રિકોણ, આ બાજુ લંબચોરસ, આ બાજુ લંબચોરસ ને નીચે લંબચોરસ, બરાબર. તો 3 લંબચોરસ અને 2 ત્રિકોણાકાર સપાટી, કુલ મળીને 5 સપાટી, 5 બાજુઓ આવેલી હોય છે. આવો પ્રશ્ન પણ તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. વાહ, મસ્ત મજાનો સવાલ છે. જો તરંગ લંબાઈ આવ્યું, લેમડા આવ્યું, કાંઈ વાંધો નહીં. અહીંયા આપણને પૂછેલું છે કે જાંબલી રંગ, જાંબલી એક છે પીળો અને એક છે લાલ રંગ. જાંબલીને વાયોલેટ કહેવાય એટલે વી વપરાશે, પીળાને યલો કહેવાય એટલે વાય વપરાશે અને લાલને રેડ કહેવાય એટલે આર વપરાશે. બરાબર. હવે એને પૂછ્યું છે કે લાલ રંગની ત્રણેય રંગની પ્રકાશની તરંગ લંબાઈ અનુક્રમે અહીંયા આપેલી છે. તરંગ લંબાઈ જે છે એ લેમડા વી, લેમડા વાય અને લેમડા આર આપેલી છે. હવે તો સાચું અહીંયા ગોઠવવાનું છે. આપણને ખબર છે તરંગ લંબાઈની બાબતમાં સૌથી વધુ તરંગ લંબાઈ રાતા રંગની છે, બરાબર. એટલે આપણે જોવા જઈએ તો તરંગ લંબાઈ આ રીતે થશે: આ જા ની વા લી પી ના રા. હવે આની તરંગ લંબાઈ કેવી છે? સૌથી વધુ. અને આની તરંગ લંબાઈ કેવી છે? સૌથી ઓછી, બરાબર. એટલે જેમ જેમ તમે નીચે આવશો એમ તરંગ લંબાઈ લેમડા ઘટે, બરાબર. તો એવી રીતે આપણે જોવા જઈએ તો સૌથી વધુ તરંગ લંબાઈ અહીંયા બધી ગ્રેટર ધેન લેસ ધેન બંને આપેલું છે. સૌથી વધુ તરંગ લંબાઈ છે એ કોના છે? રાતા રંગની છે. એટલે સૌથી વધુ તરંગ લંબાઈમાં રાતો આવશે. રાતો એટલે લાલ રંગ, બરાબર. એનાથી ઓછી તરંગ લંબાઈ કોની છે? તો એનાથી ઓછી તમે જાઓ તો પીળો આવશે. હવે પછી જો એક આ રાતો આવ્યો, હવે એના પછી આગળ વધીએ તો પીળો આવશે અને છેલ્લે એના કરતા ઓછો છે એ જાંબલી રંગની તરંગ લંબાઈ આવશે, કેમ કે જાંબલી સૌથી નીચે, સૌથી ઓછી તરંગ લંબાઈ. હવે આને આપણે શું કહીએ? તો લેમડા આર કહીએ, ગ્રેટર ધેન. આને લેમડા વાય કહીએ, ગ્રેટર ધેન. આને લેમડા વી કહીએ. આવું ક્યાંય આપેલું છે? લેમડા આર થી શરૂઆત થતી હોય એવું એ કઈ છે જ નહીં. તો તમને એમ થાય સાહેબ તમે લોચો ઠોકી દીધો. ના સાહેબે લોચો ન ઠોક્યો. અહીંયા માની લ્યો કે હું આ ગ્રેટર ધેન વાળો જે સિમ્બોલ છે એને લેસ ધેન માં ફેરવી નાખું. આ જો ઉતરતા ક્રમમાં છે અને કદાચ ચડતા ક્રમમાં ગોઠવી નાખું તો આખું ઊંધું થઈ જશે. જેમ કે જાંબલી જે છે એ અહીંયા વી આવશે, પછી લેસ ધેન થઈ જશે, આ યલો તો એમનેમ રહેશે અને રેડ અહીંયા આવતું રહેશે. તો હવે તમને ખ્યાલ આવ્યો કે આ રીતે પણ ગોઠવી શકાય. તો નિશાની ફરી જાય તો આખી આખી વસ્તુ ઉલટાઈ જશે. તો આવી રીતે ક્યાંય આપેલું છે? હા, જો લેમડા વી લેસ ધેન લેમડા વાય લેસ ધેન લેમડા આર. એટલે આપણો રાઈટ આન્સર શું થઈ જશે? બી. ચડતા ક્રમમાં ગોઠવું તો એની જગ્યાએ હવે ઉતરતા ક્રમમાં ગોઠવો, બરાબર. તો અહીંયા ઉતરતા ક્રમમાં ગોઠવું તો એને હવે ચડતા ક્રમમાં ગોઠવી દીધું. તો આવી રીતે પણ તમે અહીંયા જવાબ ટીક કરી શકો છો. એટલે સૌથી ઓછી તરંગ લંબાઈ જાંબલીની, એનાથી વધારે પીળો, એનાથી વધારે લાલ. એટલે આવી રીતે પણ તમે ટીક કરી શકો. એટલે ગ્રેટર ધેન લેસ ધેન માં થોડું ધ્યાન રાખજો. આ ઘટતું જાય છે, આ વધતું જાય છે, આવી રીતે, બરાબર. આ વસ્તુ યાદ રાખવાની છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. બે સવાલ એક સાથે છે. સામાન્ય આંખમાં આંખ અને દૂર બિંદુ ખાલી જગ્યા અંતરે હોય અને સામાન્ય આંખ માટે સ્પષ્ટ લઘુત્તમ અંતર નજીક બિંદુ જે છે એ આંખથી ખાલી જગ્યા અંતરે હોય છે. હવે આ દૂર બિંદુ અને નજીક બિંદુ કોને કહેવાય એના વિશે વાત કરી દો. કે દૂરમાં દૂર આંખને ખેંચા વગર કેટલું દૂર તમે જોઈ શકો અને નજીકમાં નજીક આંખને ખેંચા વગર, કષ્ટ આપ્યા વગર તમે કેટલું નજીકમાં નજીક જોઈ શકો.
એને નજીક બિંદુ કહેવાય. હવે દૂરની વસ્તુ જોવી હોય તો તમને ખ્યાલ છે કીકીને નાની કરવી પડે ને કીકીને નાની કરવી હોય તો સિલિયસ સ્નાયુને ઢીલા પાડવા પડે. ઢીલા પાડવામાં ક્યાંય બળ ન પડે એટલે દૂરમાં દૂર તમારે જેટલું જોવું એટલું અનલિમિટેડ જોઈ શકો. અનંત અંતરે તમે જોવો તોય તમારી આંખ ખેંચાય નહીં. એનું એક્ઝામ્પલ આપું, ચંદ્ર સામે જોવો છો તોય તમારી આંખ ખેંચાતી નથી. અનંત અંતરે હોવા છતાં એને જોતી વખતે તમારી આંખો ખેંચાતી નથી. એનો મતલબ કે અહીંયા દૂર બિંદુ તમને જે પૂછાણું છે એમાં રાઈટ આન્સર શું થશે? અનંત અંતર. નજીકની વસ્તુ જોવી હોય તો કીકીને મોટી કરવી પડે, મોટી કરવી તો સિલિયરી સ્નાયુને ખેંચવા પડે ને ખેંચવા પડે એટલે બળ પડે. એટલે જેટલી નજીક વસ્તુ આવે એટલી આપણી આંખો ખેંચાય અને નજીકમાં નજીક તમે કમ્ફર્ટેબલ જોઈ શકો 25 સેન્ટીમીટર. 25 સેન્ટીમીટર ની અંદર વસ્તુ આવે એટલે કીકીને વધારે મોટું થવું પડે અને વધારે ખેંચાય, આંખ ખેંચાય અને ક્યારેક ક્યારેક ડબલ દેખાવા લાગે. એટલે અંગૂઠો અહીંયાથી આમ નજીક આવતો થાય ને એમ ડબલ 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 દેખાવા માંડે. એટલે 25 સેન્ટીમીટર જે છે એ તમારું નજીક બિંદુ છે અને અનંત અંતર છે એ તમારું દૂર બિંદુ છે. દૂરમાં દૂર જેટલું જોવો એટલું આંખને કોઈ પ્રોબ્લેમ નથી, પણ નજીક જોતી વખતે 25 સેન્ટીમીટર ની અંદર કોઈ વસ્તુ ઘૂસડી દેવાની નથી. ટીવી જોતી વખતે 25 સેન્ટીમીટર થી દૂર રહ્યો, મોબાઈલ વાપરતી વખતે 25 સેન્ટીમીટર થી દૂર રાખો, ચોપડું વાંચતા હોય ને તોય 25 સેન્ટીમીટર થી દૂર રાખો. એવું નથી કે મોબાઈલ થી જ આંખને નુકસાન થાય છે, પુસ્તકોથી આંખને નુકસાન થાય. જ્યારે તમે બસમાં વાંચતા હોય આમ કરીને વાંચતા હોય, એમાં બસ આમ થતી હોય, રોદા લેતી હોય એટલે તમારી આંખને બહુ બળ પડે, આમ કરવું પડે. તો એવું જરૂરી નથી કે ભાઈ મોબાઈલ થી જ નુકસાન થાય. તમે પુસ્તકોમાં મોઢું ઘુસડીને વાંચતા હોય ને તો તમારી આંખને નુકસાન થાય. એટલે યાદ રાખજો, પુસ્તકને, મોબાઈલને, ટીવીને, કોઈ પણ વસ્તુને 25 સેન્ટીમીટર આઘી રાખો. બહુ નજીક ન આવવા દો કોઈને. બરાબર, આ વસ્તુ યાદ રાખવાની છે. બરાબર. વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત નીચેનામાંથી કઈ ઘટના વડે સમજાવી શકાય છે? હવે તમને યાદ રહી ગયું છે, વાતાવરણીય વક્રીભવનના કારણે. કેટલો વહેલો? 2 મિનિટ. કેટલો મોડો? 2 મિનિટ. નીચેનામાંથી કઈ અસર પ્રકાશના પ્રકીર્ણનની ઘટના વડે સમજાવી શકાતી નથી? ભયદર્શક સિગ્નલમાં વપરાતો લાલ રંગનો પ્રકાશ, હા ભાઈ આ પ્રકીર્ણનના લીધે જ હોય છે. સ્વચ્છ આકાશનો વાદળી રંગ, હા ભાઈ પ્રકીર્ણનના લીધે. વાદળનો સફેદ રંગ, એ પણ પ્રકીર્ણનના લીધે. પણ વહેલો સૂર્યોદય, આ તો તમને ખબર છે ને. વહેલો સૂર્યોદય કોના લીધે છે? વાતાવરણીય વક્રીભવનના લીધે, નહીં કે પ્રકીર્ણનના લીધે. તો ઘણી વખત આપણને વિકલ્પોમાંથી જવાબ ન આવડતો હોય ને તો જે આવડે છે એના ઉપર ફોકસ કરો. તમને આવડે છે કે વહેલો સૂર્યોદય વક્રીભવનના લીધે છે, પ્રકીર્ણનના લીધે નથી, અને અહીંયા આપણને નથી વાળો સવાલ પૂછ્યો છે. વહેલો સૂર્યોદય તમને ખબર છે તો બાકીના બધા કેન્સલ કરીને અહીંયા આવતું રહેવાનું. એટલે એવું જરૂરી નથી કે તમને 100% બધું આવડે, પણ જેટલું આવડે છે ને એનું એનાલિસિસ કરીને તમે વિકલ્પોને ગાયબ કરી શકો. બરાબર. તો અહીંયા વહેલો સૂર્યોદય છે એ પ્રકીર્ણનના લીધે નહીં પરંતુ વાતાવરણીય વક્રીભવનના કારણે બને છે. ચંદ્રની સપાટી ઉપર મેઘધનુષ ક્યારે રચાતું નથી? ક્યારેક જોવા મળે છે, ઉલટા રંગ સાથે જોવા મળે છે. 2 પ્રકારના હોય છે. હવે ચંદ્ર ઉપર મેઘધનુષ ક્યારે રચાય એના વિશે અહીંયા વાત કરી છે. તો યાદ રાખજો મિત્રો, ચંદ્ર ઉપર વરસાદ નથી પડતો અને વરસાદ નથી પડતો એટલે મેઘધનુષ રચાશે જ નહીં. એટલે ક્યારેય રચાતું નથી. ત્યાં કાંઈ થોડા વરસાદના ઝાપટા પડતા હોય ત્યાં મેઘધનુષ રચાય. અને મેઘધનુષની તમને ખબર છે કે ઇન્દ્ર ઉપર આધાર રાખે છે. ઇન્દ્ર વરુણ દેવને એમ કે ઠોકો વરસાદ તો જ વરસાદ ઠોકવાનો હોય, અને એને ખાલી પૃથ્વીનું મેનેજમેન્ટ આપ્યું હતું, ચંદ્રનું નહીં. એટલે પૃથ્વી ઉપર જ આ વાતાવરણ શક્ય છે. અને વાતાવરણમાં તમને ખ્યાલ છે કે વરસાદ, વાવાઝોડું, પવન, તાપ બધી જ વસ્તુ થાય, પણ જ્યાં વાતાવરણ જ નથી ત્યાં આવી બધી ઘટનાઓ બનવાની નથી. બરાબર. ચાલો, તો ચંદ્ર ઉપર મેઘધનુષ રચાય નહીં, ખોટે ખોટી ફાકાજીકી કરવાની નથી. આ રીતે આપણે ધોરણ 10 ના ચેપ્ટર 11 ની સંપૂર્ણ માહિતી પ્રશ્નો સાથે આપી, જે આપણી પરીક્ષાલક્ષી માહિતી હતી. બરાબર. આશા રાખું છું મજા આવી હશે તમને આ ચેપ્ટરની અંદર. ફરી પાછા મળશું ધોરણ 10 ના 12મા ચેપ્ટર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.